કેમ છો ભાઈઓ? હું છું તમારા બધાનો ગુનુ વ્લોગર અને આજે બહાર હું જઈ રહેલો હતો તો મને થયું કે ચાલો ભાઈ એક વ્લોગ બનાવી દઈએ. अच्छा हमको सिखा रिया है। અને અહીંનું વાતાવરણ જોઈને હું ખુશ થઈ ગયો અને કેવું મસ્ત મજાનું છે અને કેવા બધા વૃક્ષો છે જો. અને લોકેશન કેવું છે ભાઈ? એક નંબર લોકેશન છે. અને જો અહીંયા બીજું કઈક બતાવ જો, તો અહીંયા રહીને ફોટો શૂટ કર્યો હોય તો મજા આવી જાય ભાઈ. અને એક નંબર લોકેશન લાગે છે. ને ભાઈ લોકો મોર પણ જુઓ. અને અમે આજે બહાર જઈ રહ્યા છે. બીજું જ તમને આગળ જઈને હું બતાવું કે અમે ક્યાં જઈ રહ્યા છે. તમને બધું જ જાણવા મળશે. તો ચાલો હવે ભાઈઓ આગળ જઈએ ને મસ્ત મજાના મોજ કરીએ. તમને વિડીયોમાં બધું જ જોવા મળશે બ્લોગમાં. તો ચાલો. એ સમય જતા હતા તમારી બાઈક કે મને ભૂખ લાગી તો મેં એને થોડું ખવડાવી દીધું છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। એટલે કે પેટ્રોલ પુરાઈ દીધું છે. આપણી બાઈક ને પેટ્રોલ પુરાઈ દીધું છે. હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. હાલમાં છે અમે વધુ આગળ અહીંયાથી આગળ જઈએ છે. આગળ તમે જઈને બતાવીએ. આપણે મુવેટ આગળ અને મને થોડોક બાઈકમાં પ્રોબ્લેમ લાગતો હતો કે મારી બાઈકમાં કઈક ઘસાય છે પણ કઈ પ્રોબ્લેમ છે નહીં. ડિસ્ક બ્રેક નું આ ઘસાઈ ગયેલું છે એના કારણે થોડુંક એવું લાગતું હતું પણ કઈ પ્રોબ્લેમ જેવું નહીં. अच्छा हमको सिखा रिया है। હવે આપણે આગળનો સફર ચાલુ કરીએ. એમાં કઈ શાકભાજી ખોરવા જવાની ના હોય એવો લોકો ખેતરમાં જ કરે જો. અને આને કહેવાય છે ચોરી. अच्छा हमको सिखा रिया है। અને તમને ખબર હશે, ખેડૂત ભાઈઓને તો ખબર જ છે અને જે લોકો ગામડામાં રહેતા હોય એમને તો ખબર જ છે કે ભાઈ એમને કઈ શાકભાજી કઈ ખોરવા જવાની ના હોય સિટીની જેમ કે ચાલો ભાઈ માર્કેટમાં લેવા જઈએ. અહીંયા કઈ માર્કેટ લેવા જવાનું ના હોય. સાંજ પડે એટલે તોડી નહીં, ફોલી નહીં કે બનાવી નહીં. અને આ ગુલાબ છે અને ગુલાબના ફૂલ પણ આપણે કઈક લેવા જવાના ના હોય, તોડીને હાર બનાવીને દરેક ચલાવવાના જ આવે. તો ગામડામાં રહેવાનો આટલો ફાયદો છે. અને કોણ કોણ મારા ભાઈઓ ગામડામાં રહે છે, શાકભાજી કરે છે, જે લોકો ગામડામાં રહે છે શાકભાજી કરે છે એ લોકો તમારા ભાઈને કોમેન્ટ કરો. હાલમાં આપણે પાદરામાં આવી ગયા છે અને છોકરાઓ માટે થોડી શોપિંગ કરી દીધી છે કપડાઓની. અને અહીંયાથી હવે જઈએ છે અમે. અને તમને બધાને તો ખબર જ છે કે પાદરા કેવું મસ્ત મજાનું છે, મોજીલું છે અને અહીંયાના લોકો પણ બહુ સારા છે. તો કેવું તમને પાદરા કેવું લાગ્યું? અને કોણ કોણ પાદરામાંથી મારો વિડીયો જોવે છે તો પાછા કોમેન્ટ કરી દો. તો ફાઇનલી ગાઈસ આપણે સરસામાં આવી ગયા છે અને અહીંયા થોડોક આરામ કર્યો. આરામ કરીને થોડીક વારમાં નીકળીએ અને આપણું સરસા છે અને આ ફર્યું છે સરસામાં. અહીંયાથી નીકળીએ છીએ સીધા સરસાથી આપણે કૂદ્યા અને ખંભોરત ગામમાં આવીને પડ્યા. અને કેવું સરસ મજાનું ખંભોરત ગામ છે. અને એનું વાતાવરણ કેવું સરસ મજાનું છે. ના કોઈ કંપની, ના કોઈ ઘોંઘાટ, અવાજ, પ્રદૂષણ કોઈ પણ નહીં. કેટલું સ્વચ્છ મજાનું ગામ છે. ને તમારું પણ આવું ગામ હોય સરસ મજાનું તો તમારા ભાઈને કોમેન્ટ કરીને જણાવો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ના. અને તમને સરસ સરસ મજાના બ્લોગ જોવાના મળશે.